પ્રયાગ તીર્થમાં ઋષિ મુનિઓ એકત્રિત થયા છે, જ્યાં ત્રિવેણી સંગમ કયો છે, ગંગા યમુના અને સરસ્વતી બે ધારાઓ તો આપણે જોઈ શકીએ છીએ, પણ ત્રીજી ધારા છે એ સરસ્વતીની છે. એ ત્રીજી ધારા કઈ? જેને જોઈ ન શકાય, સાંભળી શકાય. એક તરફથી યમુનાની ધારા વહે છે, એક તરફથી ગંગાની ધારા વહે છે. સરસ્વતી એટલે વાણી, જ્યાં આવા પરમ સંતો બિરાજમાન થઈ, પરમ ઋષિઓ બિરાજમાન થઈ અને ભગવદ વાણીને પ્રગટ કરતા હોય, તો બે ધારા તો ગંગાની ને યમુનાની છે, પણ ત્રીજી ધારા છે એ ભગવાનની વાણીની જે ધારા છે એ સરસ્વતી વાણી રૂપી પ્રગટ થાય છે. એટલે ત્યાં ત્રિવેણી સંગમ છે. અનેક અનેક ભક્તો પોતાની વાણી દ્વારા પરમાત્માને રીઝવે છે. અને પ્રયાગનો તો દિવ્ય મહિમા કયો છે, તીર્થોનો રાજા કયો પ્રયાગને. 68 તીર્થ આપણે કહીએ, 68 તીર્થોમાં પ્રયાગ રાજા છે. અરે મહા મહિનામાં જ્યારે સૂર્ય મકર રાશિમાં આવે છે, મકર સંક્રાંતિ શરૂ થાય ત્યારે મકર રાશિમાં સૂર્ય જ્યારે આવે છે, ત્યારે અનેક લોકો ત્રિવેણી સંગમમાં આવી અને ભગવાનનું ભજન, કીર્તન, સત્સંગ, આરાધના, ઉપાસના, જપ, તપ, ધ્યાન, ધારણા કરે છે. એટલું જ નહીં, અનેક તીર્થો ત્યાં નિવાસ કરે છે. કો કહી શકઈ પ્રયાગ પ્રભાવ, કો કહી શકઈ પ્રયાગ પ્રભાવ, કલુષ કુંજર મૃગરા. કેટલો મહિમા ગાયો પ્રયાગરાજનો. જેમ કોઈ સિંહની ત્રાડ થાય જંગલમાં, અને હરણનો ટોળો હોય પણ સિંહની ત્રાડ સાંભળે શું થાય? ભાગી જાય. એમ એકવાર કોઈ સંગમમાં પ્રયાગમાં પહોંચી જાય ને, એના અનેક જન્મોના પાપ છે એ પાપ બધા ભાગી જાય છે. ગમે એટલો પાપનો પુંજ કેમ ન હોય, નષ્ટ થઈ જાય છે. અને તીર્થપતિ આવ સબ કોઈ, એવું આ પવિત્ર તીર્થ. અને પવિત્ર તીર્થમાં એક ઋષિએ સંકલ્પ પ્રગટ કરી મહાસત્રનું આયોજન કર્યું કે જે હજારો વર્ષ સુધી ચાલે. અને ઋષિ એકત્રિત થયા. બરોબર એવા સમયે વ્યાસના શિષ્ય સુત નામના પુરાણી ત્યાં પધાર્યા. સુત નામના પુરાણીને આવેલા જોઈ અને સૌનકાદી ઋષિએ એમને એક દિવ્ય આસન બેસવા માટે આપ્યું. એમની આગતા સ્વાગતા કરી, એમના ચરણ પખાડ્યા, આદર સત્કાર કર્યો. સૌનકાદી ઋષિઓ આજે સુત નામના પુરાણીને પ્રશ્ન કરે છે, હે રોમહર્ષણ મહારાજ, આપ તો સર્વજ્ઞ છો, આપ આપણા ગુરુ મુખેથી વેદ, પુરાણ, ઉપનિષદની કથાઓને ભણ્યા છો, આપ પુરાણજ્ઞ છો. આપણે પુરાણોની કથાઓને જગતને પણ સંભળાવી છે, આખ્યાન વ્યાખ્યાન કર્યા છે. મહારાજ, આપના મુખેથી અમે અનેક કથાઓ સાંભળી છે, નથી સાંભળી એમ નહીં, પૂર્વમાં પણ અમે આપના મુખેથી કથાઓ સાંભળી છે, પણ હજુ અમારા મનમાં સંતોષ થયો નથી. ન તૃપ્તિમધિ ગચ્છામા શ્રવણેચ્છા મુહુર્મુહુ
મહારાજ હજુ પણ મને કંઈક સાંભળવાની ઈચ્છા છે, કંઈક એવું અમને સંભળાવો કે જેનાથી અમને શિવ પ્રાપ્તિ થાય, આત્માનું કલ્યાણ થાય. એવું કંઈક અમને સંભળાવો જેથી અમારું કલ્યાણ થાય. મહારાજ એમાં આગળ કળિયુગ છે અને કળિયુગનો જીવાત્મા ધર્મ ધ્યાનથી દૂર થશે. પ્રાપ્તે કલયુગે ઘોરે નરઃ પુણ્ય વિવર્જિતા દુરાચાર રતા સર્વે સત્ય વાર્તા પરામુખા. એટલો બધો દુરાચારમાં રતો છે કે સત્યથી એ અળગો થશે. કલયુગના પ્રભાવના કારણે જીવાત્મા ધ્યાન ધારણા ભજન કીર્તન સત્સંગ નહીં કરી શકે, પ્રાપવાદમાં રહેશે, નિંદામાં રહેશે, હિંસામાં આસક્ત રહેશે, વ્યભિચારમાં આસક્ત રહેશે. દેહને જ સર્વસ્વ માની લેશે, મૂઢ બુદ્ધિ વાળો થશે. અરે એટલું જ નહીં, કળિયુગનો જીવાત્મા માતૃ પિતૃ અરે ગુરુ આદિનો દોષ કરવા વાળો થશે. માતૃ પિતૃ કૃત દ્વેષા, માતા પિતાનો પણ દ્વેષ કરતા કળિયુગનો જીવાત્મા અચકાશે નહીં. હજારો વર્ષ પહેલા વિચાર કરજો, કેટલા વર્ષો પહેલા, હજારો વર્ષ પહેલા જ્યારે ઋષિ મુનિઓ પ્રયાગરાજમાં એકત્રિત થયા ત્યારે ઋષિઓએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી કળિયુગમાં શું શું થવાનું છે એ વિશે એમણે કહી દીધું કે કળિયુગના જીવાત્માઓ માતા પિતાનું માનશે નહીં, ગુરુ આજ્ઞાનું પાલન કરશે નહીં. વિપ્રા લોભ ગ્રહ ગ્રસ્તા વેદ વિક્રિય જીવન. સર્વ વર્ણોમાં ઉત્તમ વર્ણ બ્રાહ્મણ વર્ણ કયો, એવો બ્રાહ્મણ વર્ણ જે વેદ રક્ષા કરવા વાળો છે, ધર્મ રક્ષા કરવા વાળો છે, એ બ્રાહ્મણ પણ કળિયુગમાં પોતાના વેદને વેચશે. ધન માટે ધર્મને વેચશે. કોઈને છોડ્યા નથી, એકલા બ્રાહ્મણને નહીં, ચારે વર્ણમાં ક્ષત્રિયોને પણ નથી છોડ્યા. ક્ષત્રિયા સર્વે સ્વધર્મ ત્યાગશીલીન. ક્ષત્રિયો પોતાના ધર્મનો ત્યાગ કરશે. પોતાનો નિજ ધર્મ શું છે, મારો ધર્મ શું કહેવાય, એ ધર્મને ભૂલશે, ક્ષાત્રત્વને ભૂલી જશે. ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ, પ્રજા પાલન, પ્રજાનું રક્ષણ કરવું એ ક્ષાત્ર ધર્મ છે. ક્ષત્રિયો પોતાના ક્ષાત્ર ધર્મને ભૂલશે. બ્રાહ્મણનું કર્મ શિક્ષા ભણવી ભણાવવી, યજ્ઞ કરવો યજ્ઞ કરાવવો, દાન દેવું દાન લેવું, આ સટ કર્મ એ બ્રાહ્મણોના છે. પણ બ્રાહ્મણ એ સટ કર્મથી વિમુક્ત થશે કલિયુગના પ્રભાવથી. ક્ષત્રિય પોતાના ધર્મથી વિમુક્ત થશે. ક્ષત્રિયો ના કરવાનો સંગ કરશે. અસુરા અરણ પ્રીતા પલાયન પરાયણ. વૈશ્ય પોતાના ધર્મથી વિમુક્ત થશે. શૂદ્ર પોતાના ધર્મને છોડી દેશે. ચારે વર્ણ જે પોતાના વર્ણાશ્રમનું કાર્ય કરવાનું છે એ વર્ણ પ્રમાણે કે ધર્મ પ્રમાણે કાર્ય કરશે નહીં. શસ્ત્રાસ્ત્ર વિદ્યાહીના ધ્યાન વિપ્રા વનોજ્જિતા શરણ્યા વનહીનાશ્ચ કામિન્યતિ મુરુગઃ સદા. પોતપોતાના ધર્મને ભૂલી
જેનામાં શસ્ત્ર કે શાસ્ત્ર એકે પણ પ્રકારની વિદ્યા નહીં રહે. શસ્ત્ર વિદ્યા પણ નહીં રહે, શાસ્ત્રની વિદ્યા પણ રહેશે નહીં. અને હજારો વર્ષ પહેલા જો ઋષિઓએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી આ બધું જોઈ લીધું છે. કળિયુગમાં આવું થશે. સજ્જનો, સંતોની દ્રષ્ટિ હંમેશા દિવ્ય દ્રષ્ટિ હોય છે. એ જાણી જોતા હોય છે કે આગળના યુગમાં આવું બધું થવાનું છે. અને આવો જીવાત્મા પછી ભજન નહીં કરી શકે. બ્રાહ્મણોનો અપરાધ કરશે, ગુરુનો અપરાધ કરશે. કુબુદ્ધિના કારણે જેનામાં ભક્તિ નહીં હોય, ભક્તિહીન હશે. માતાઓ બહેનો પોતાના નિજ ધર્મનો, સ્ત્રી ધર્મનો, પતિવ્રતા ધર્મનું પાલન નહીં કરે, અમંગળ ધારણ કરશે. આભૂષણોને છોડી અમંગળ ધારણ કરશે. જે પોતાના નિજ આભૂષણો, જે સૌભાગ્યના ચિહ્નો જે માતાઓને ધારણ કરવાના હોય, એ માતાઓ પણ સૌભાગ્યના ધારણ ચિહ્ન ધારણ કરશે નહીં. આચરણ વિહીન બની જશે. સ્ત્રીયશ્ચ પ્રાયસો ભ્રષ્ટા ભર્ત વિજ્ઞાન કારિકા. અજ્ઞાનતા એનામાં ઉત્પન્ન થશે અને અજ્ઞાનતાના કારણે પોતપોતાના ધર્મનું કોઈ પાલન નહીં કરે. અને ઋષિઓની દ્રષ્ટિ તો આમે દિવ્ય જ હોય છે ને ભાઈ, એને બધી ખબર પડતી હોય છે. આગળનું વિચારતા હોય. કળિયુગમાં જીવાત્મા કાંઈ નહીં કરી શકે. પણ એનો ભાવ કેવો છે કે મહારાજ જીવાત્મા આટલું બધું કાંઈ નહીં કરી શકે કળિયુગનું, પણ પરોપકાર સદ્રશો નાસ્તિ ધર્મો પરઃ ખલુ. પરોપકાર જેવો જગતમાં બીજો કોઈ ધર્મ નથી. પરહિત સરીશ ધર્મ નહીં ભાઈ. મહારાજ અમારા માટે નહીં, પરોપકાર માટે, જગતના કલ્યાણ માટે અમે આપને પૂછીએ છીએ કે નાનામાં નાનો ઉપાય કરવાથી આ જીવાત્મા બધા પાપમાંથી મુક્ત કઈ રીતે થાય. બહુ મોટું વિધાન અમારે નથી જોઈતું, પણ લઘુ ઉપાય ને હવે તો સદ્યો નાશનમ. કોઈ નાનામાં નાનો ઉપાય કરીએ અને આ બધા જ પાપોમાંથી જીવાત્માને મુક્તિ મળી જાય. એટલે સંતોની વાણી તમને મને જાગૃત કરવા માટેની વાણી છે કે ભાઈ આ બધું થવાનું છે. કેટલાક ખડગે સહારશે ને કેટલાક મરશે રોગ. 2019, 20 ને 21 માં આપણે જોઈ લીધું બધું ભાઈ. એમાં 20 ને 21 માં તો ભયંકર આપણે જોયું બધું. કંઈક ખડગે સહારશે અને કંઈક મરશે રોગ. અચિંતાનો રોગ આવ્યો, કેટલાય બિચારા આમાંથી વયા ગયા. તો આ બધું કળિયુગમાં અચાનક થવાનું છે. આમાંથી જો કોઈ જીવાત્મા માર્ગ કરી જાય અને તરી જાય તો એનો બેડો પાર થઈ જાય. એટલે આ જાગૃત કરવા માટે બધી આપણને આ સંતોએ આગમવાણી ગાઈ. 1400 વર્ષ પહેલા મામાઈ દેવની વાણી છે. એમણે પણ આમાં જ આપણને જાગૃત કરવા માટે જ કહ્યું છે કે ભાઈ આ કળિયુગમાં આવું બધું થવાનું છે. મેળિયું પાડીને માર્ગ થીંદા અને કબર મેં થીંદા ઘર. આજ મહાણિયાને માણસે મૂક્યા નથી. લ્યો આપણે ક્યાં છેટે જાઉં છે જોવા કાંઈ. કેટલા 1400 વર્ષ પહેલા એમણે વાણી કહી. પહેલા શમશાનની આજુબાજુ કોઈ નીકળતું, એની આજુબાજુ હવે મકાન થઈ ગયા અને કબર ઉખેડી ઉખેડીને ઘર કરવા લાગ્યા છે. હવે વર્ષો પહેલાની વાણી આપણને જાગૃત કરે કે આ બધું તો થવાનું છે, પણ આમાંથી તમે કઈ રીતે બચી શકો. સમજી લો કે બહુ ધોમ ધકતો તાપ પડતો હોય અને એ ગરમીનો તાપ તો રહેવાનો જ છે,
પણ કઈ આખી ધરતીમાં કઈ આપણે ચામડું વિછાવી શકીએ? આખી ધરતીમાં ચામડું વિછાવા જાય ને તો આપણો મેળ પડે નહીં. પણ આપણે આપણા પગમાં ચપ્પલ પહેરી લેવાય, આપણા પગમાં જૂતા પહેરી લેવાય તો આપણને કઈ તાપ લાગે નહીં, આપણે બળીએ નહીં, આપણે સેફ રહેવાય. એટલે સંતો કહે છે કે ભાઈ આ બધું કળિયુગ છે, કળિયુગમાં થવાનું જ છે આમાં, પણ તમે કઈ રીતે બચી શકો? એટલા માટે કળજુગ કાંટા કેરીવા, એ સંતો ભાઈ કળજુગ છે કાંટા કેરીવા. આમાં જોઈને સંતો પાંવ ડરો. અને જેટલો કળિયુગ ખરાબ કયો છે એટલો જ કળિયુગ સારો પણ કયો છે. સારો એટલા માટે છે કે જે જપ તપ યોગ વ્રત સમાધિ કરતા ફળ નથી મળતું, એ ફળ કળિયુગમાં ભગવાનનું ભજન કરવાથી, એનું નામ સંકીર્તન માત્ર કરવાથી કળિયુગમાં ફળ મળે છે. એ કળિયુગની વિશેષતા છે. ઉત્તમમાં ઉત્તમ કળિયુગ કયો છે? અરે સતયુગમાં 5 કરોડ તર્યા છે, ત્રેતામાં 7 કરોડ તર્યા, કે જે સમયમાં ભગવાન રામનું પ્રાગટ્ય, એમાં નિર્વાણના માર્ગે 7 કરોડ ગયા છે. જે સમયમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા ભૂમિમાં પ્રગટ્યા, એ દ્વાપર યુગ, ધર્મરાજાનો યુગ કહેવાય. પ્રથમ યુગ પ્રહલાદનો, બીજો યુગ હરિશ્ચંદ્રનો, ત્રીજો યુગ ધર્મરાજાનો. એ ત્રીજા યુગમાં જ્યાં ભગવાન કૃષ્ણ પરમાત્મા સ્વયં નારાયણ ભૂમિમાં પ્રગટ થયા, એ કાળમાં 9 કરોડ નિર્વાણના માર્ગને પામ્યા. પણ એક કળિયુગ એવો છે કે કળિયુગમાં પરમાત્માનું ભજન કરી જાય તો સતયુગ કરતા, ત્રેતાયુગ કરતા અને દ્વાપર યુગ કરતા પણ વધારે 12 કરોડ નિર્વાણ પદને પામવાના છે. કેટલા? 12 કરોડ. સૌથી વધારે સંખ્યા નિર્વાણ પદની જો કોઈ નામ હોય તો કળિયુગમાં કઈ છે? કાંઈ ન કરો, હરિભજન કરો, જપ તપ સમાધિ આપણે મને ખબર કાંઈ લાગવા જ નથી, આપણે કરવાના નથી. પણ જ્યાં છીએ બસ ત્યાં ભજો, જેવા છો તેવા રહીને ભજો. એટલા માટે અહીંયા પ્રશ્ન કર્યો ઋષિઓએ, લઘુ પાયને સમ ભવેત સદ્યો અગ્નાસનમ. મહારાજ, નાનામાં નાનો ઉપાય કરવાથી આપણું કલ્યાણ થાય એવો અમને કઈ સંભળાવો. એવો કોઈ ઉપાય બતાવો જેમાં સર્વ સિદ્ધાંત સમાયેલા હોય, એવું કહો. અને એમના પ્રશ્નો સાંભળી શુદ્ધ નામના પુરાણી આજે કહે છે કે ભાઈ તમે સર્વ સિદ્ધાંતો ની વાત કરી છે, તો સર્વ સિદ્ધાંતો જેમાં સમાયેલા છે એવું એક શાસ્ત્ર હું તમને સંભળાવું છું, જે સાક્ષાત વેદનો સાર છે.